આજની ધર્મકથા. પ્રણામ. શંખ રાજા પોતાના દુષ્કૃત્યથી, પોતાના કુકર્મથી એટલા બધા ત્રસ્ત છે કે અત્યારે પોતે પોતાને સહન નથી કરી શકતા. કરતી વખતે જે આવેશ હતો કુકર્મ કરતી વખતે, એ એટલી પરાકાષ્ઠાની ઇન્ટેન્સિટી વાળો હતો કે ભવિષ્યનું વિચારવાની પણ ક્ષમતા એ સમયે મરી ગઈ. એક રાજા કે જે પ્રજાને આટલો બધો પ્રિય છે કે જ્યારે અત્યારે મરવા પડ્યો છે તો આખી પ્રજા એની વારે ઊભી છે, એનો અર્થ કે રાજાએ આ પ્રજાનું હૃદય કેવું જીત્યું હશે. અને આવો હૃદય જીતનારો માણસ એ બુદ્ધિશાળી ન હોય, એ વિચક્ષણ ન હોય, આવું કઈ રીતે માનવું? તો આવો વિચક્ષણ માણસ આવું કુકર્મ કેમ કરે? કારણ કે એના કશાયની ઇન્ટેન્સિટી ઘણી વધારે હતી. આપણે જીવનમાં ક્રોધ કાઢવા બહુ જ પ્રયત્ન કરતા હોઈએ, આવું બોલતા હોઈએ ઘણી વાર કે આ ક્રોધ નથી જતો. એમ ન જાય. સૌથી પહેલું ક્રોધ નથી કાઢવાનો, ક્રોધની ઇન્ટેન્સિટી કાઢવાની છે. એ તીવ્રતા જે છે એને મંદ કરવાની છે. કોઈ પણ પ્રોસેસ છે ને, આપણને સીધું રિઝલ્ટ જોઈએ કે આખું ને આખું આ થાય, એમ ન હોય. એ ગ્રેજ્યુઅલી થાય, ક્રમિક રીતે થાય, અને એનો માર્ગ પણ ક્રમિક હોય. તો એ ક્રમસર પદ્ધતિસર થવું જોઈએ. પછી યા તો હું કરું ને યા તો કાંઈ ન કરું એવું ન હોવું જોઈએ. શંખ એ અત્યારે પશ્ચાતાપની પરાકાષ્ઠામાં છે. અને આવી પરાકાષ્ઠા એણે નિર્ણય લઈ લીધો કે જે જંગલની અંદરમાં મેં કલાવતીને મોકલી દીધી છે, તો હવે મને રાજમહેલમાં રહેવાનો અધિકાર નથી, નગરમાં રહેવાનો પણ અધિકાર નથી. હું પણ કલાવતીની જેમ જંગલમાં વયો જઈશ. એક વસ્તુ ક્લિયર છે કે અહીંયા એક પણ વ્યક્તિ અત્યારે એ ખૂણે ખાચરે પણ એવું માનતું નથી કે કલાવતી જીવતી હશે તો આપણે એને શોધીએ. કેમ? તો કે જે પ્રકારના વગડાની અંદરમાં એને મૂકી હતી એ પ્રકારના વગડામાંથી કાંડા કપાયેલી સ્ત્રી એનું જીવવું અશક્ય છે. લોકોને અરેરાટી છે, લોકોને પશ્ચાતાપ છે, જવાનું દુઃખ છે, પણ આખા નગરમાંના એક પણ વ્યક્તિને એવું નથી થતું કે ઉભા રહો, પહેલાં આપણે ગોતાવીએ તો ખરા કે કલાવતીનું શું થયું. કેમ? તો કે કલાવતીની પરિસ્થિતિ એવું સૂચવે છે કે આવી રીતે રહેનાર માણસ જીવી જ ન શકે. આપણે બહુ વિચારણા થાય કે આવું થોડી હોય, માણસ એફર્ટ કેમ છોડી દે સાવ. આપણે હોઈએ તો એમ કહે કે ભાઈ ચાલો ને ગોતો તો ખરા, કોઈ એક જણ તો જાગે. આવું કેમ ન જાગ્યું? કારણ કે કલાવતીના વિયોગના દિવસો હજી પણ લાંબા કાઢવાના હતા. જ્યારે કોઈ એક વ્યક્તિનું પાપ થોડું વધારે પડતું ભારે હોય ને, ત્યારે એ દરેકની બુદ્ધિને આવરજી દે. પ્રજ્ઞાવાન મનુષ્યની બુદ્ધિને પણ આવરજી દે. રાજા નીકળી ગયો. પાછળ જેટલા ગયા મંત્રી વગેરે બધાને રાજાએ હાથ દેખાડી અને ના પાડતી હતી કે નહીં, કોઈએ નથી આવવાનું, મારું પાપ મારે જ ભોગવવાનું છે. પ્રજા વિનવે છે. જે રાજમાર્ગ પરથી એ જાય છે એ રાજમાર્ગ પર લોકો સૂઈ ગયા કે અમે આપણે એમ નહીં જવા દઈએ. પણ નહીં, જે નક્કી કર્યું છે એ નક્કી કર્યું છે. મને રહેવાનો અધિકાર નથી. બહુ નમ્રતાપૂર્વક રાજા એ સમયે નગરીના તમામ લોકોની રજા માંગી અને આગળ વધતો જાય છે. હવે દત્ત શેઠ આ આખી કથાનું સૌથી પહેલું પાત્ર, અને એમના પિતા ગજ શેઠ. આ બંનેને એવું લાગ્યું કે આ રીતે રાજા ચાલ્યા જાય એ કોઈ પણ હિસાબે ન ચાલે. અને આ દત્ત શેઠને તો બહુ જ સારો મૈત્રીનો ભાવ છે, અને રાજાને પણ એટલી જ મૈત્રીનો ભાવ છે. અને જે વ્યક્તિ માટે આ આખી ઘટના થઈ છે કલાવતી, એ મૂળમાં એને આ નગરમાં લાવનાર તો દત્ત હતા. એટલે ગજશેઠ પોતાના દીકરાને આ બોલાવીને તરત કહે છે કે રાજા ભલે કોઈને પણ ન આવવા દે, પણ દીકરા તારે ગમે તે પ્રકારે રાજાની ભેગું રહેવું જ જોઈશે. આવી રીતે રાજા કંઈ પણ જંગલમાં કરી લેશે કેવી રીતે ચાલશે? મૈત્રી એ જ છે કે જે આવા સમયની અંદરમાં પોતાના મિત્રને સાચવી લે. અને ગજને તરત જ આ વસ્તુ સ્ફુરી અને એમણે દત્તને મોકલ્યા. દત્ત ગયા, રાજાની સાથે ચાલતા થયા.
કેટલીક ક્ષણો સુધી મૌનપણે ચાલ્યા અને પછી ધીરે 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 એ રાજા પાસે એવું ભૂલવી દે છે કે મારે કોઈને ભેગા નથી લઈ જવા. એ પોતે નગરની બહાર નીકળતા સુધી રાજાની ભેગા વાતચીત કરતા રાજાની સાથે થઈ ગયા. આગળ જતા એક વન આવ્યો. એ વનની અંદરમાં રાજા અટકવા કોઈ તૈયાર ન હતા, પણ આ દત્ત શેઠ જે છે એ રાજાને કહે છે કે રાજન, થોડો આરામ કરી લઈએ, થોડું બેસી જઈએ. ચાલવું તો છે જ, દિશા તો આમ પણ નથી કે ક્યાં જવું છે, ચાલી જ રાખવું છે, તો થોડોક સમય બેસી જઈએ અત્યારે. અને બેસ્યા એટલી વારમાં નાનું મોટું જળનું કે કોઈનું વ્યવસ્થાપન કરીને આવું એમ કહી અને દત્ત શેઠ એ આજુબાજુ માટે જવા નીકળ્યા. અને ત્યાં જરાક અંદર જતાં એમને ખ્યાલ આવ્યો કે અહીંયા તો એક સરસ મજાનું જિનાલય છે. એટલે તરત જ રાજાને લેવા માટે આવ્યા કે પ્રભુ, પરમાત્માનું જિનાલય છે. આપણે અત્યારે જે દુઃખની ગર્તાની અંદરમાં ધકેલાયા છે, એ દુઃખમાં ખરેખર કોઈ આશ્વાસનનું સ્થાન જીવ માટે હોય તો એ તો સ્વયં પરમાત્મા પોતે છે. ચાલો આપણે પરમાત્માની ભક્તિ કરીએ. આમ પણ આપણા દુઃખ આ જગતને કહીને શું થવાનું, એમને કહેશું તો ખરેખર હળવા થશું. ધીરે ધીરે આવી રીતે વાતો મૂકી અને રાજા પાસે એ જિનાલી તરફ જવાની એ ગતિ શરૂ કરાવડાવે છે. બંને જણા ગયા. મન મૂકીને પરમાત્માની ભક્તિના એક પછી એક આયામો દત્ત શેઠ પોતે કરતા જાય છે કે જેમાં રાજા ભળતો જાય છે. આપણને છે ને સંભવ એક આદત પડી ગઈ છે કે કોઈ પણ વસ્તુ ભાષણ આપીને જ સમજાવી. કંઈ પણ હોય તો આપણે કોઈ પણ વિષય ઉપર ભાષણ આપી શકીએ, લોકોને સમજાવી શકીએ. અરે આમ થોડી હોય, આવું ન કરાય, સંસાર આવો છે, આ આવું છે. આશ્વાસનના નામે પણ આપણે ભાષણો આપતા હોઈએ છીએ. તમે આ દત્ત શેઠને જુઓ. અત્યારે મિત્ર બની અને એણે પોતાના મિત્રના દુઃખને કોઈ પણ પ્રકારના ભાષણ કે પ્રતિપક્ષી ભાવ વિના સાહજિક રીતે પોતાની ભેગો રાખી અને એના દુઃખને હળવું કરવાનો પ્રયત્ન કર્યો છે. મૈત્રી ભાવ આ છે. જે સમયે જે આવશ્યક છે ને એ કરવું મહત્વનું છે. દરેક જગ્યાએ પ્રવચન આપવું, દરેક જગ્યાએ ભાષણ ઠોકવું, દરેક જગ્યાએ લાંબુ લચક સમજાવવું, આટલું બધું કરવું એના કરતાં સાથે જીવી લેવું એ વધુ સારું આશ્વાસન છે. આમ પણ આપણને છે ને બોલવાવાળો માણસ ક્યારેક ગમે, પણ સાથે રહીને જીવવાવાળો માણસ તો હંમેશા ગમે. તો જીવવું એ સ્વયં એક પ્રકારનો ઉપદેશ છે. દત્ત શેઠે આ સાથે જીવવાવાળી પ્રક્રિયાને એટલી સરસ રીતે ઉજાગર કરી કે ધીરે ધીરે રાજા એ પોતાના એ વ્યથિત હૃદયમાંથી બહાર આવતા ક્યાંક ને ક્યાંક એ પરમાત્મા સમક્ષ પણ ભળ્યા અને ઢળ્યા. પછીથી તો એમણે પોતે ભક્તિ શરૂ કરી. પોતાના મનની વ્યથા ભૂલી અને પરમાત્મા ભક્તિની અંદરમાં ગળાડૂબ બન્યા. ખૂબ આનંદ આવ્યો, ખૂબ. કારણ કે કેટલાક સમયથી તો આ જ આક્રોશ ચાલતો હતો પોતાની જાત માટેનો. એમાંથી બહાર નીકળવાનું સૌથી પ્રથમ નિમિત્ત જ બન્યું પરમાત્માની ભક્તિ. ભક્તિ કરી અને હદ આનંદ હતો. જેવા બહાર આવ્યા એટલે ભક્તિના આનંદને વાગોળવાનો દત્તે શરૂ કર્યો. આ એક વસ્તુ છે ને સંબંધોની અંદરમાં એડ કરવા જેવી છે. પ્રસંગ પૂરો થયો, સારો પ્રસંગ કે ખરાબ પ્રસંગ કોઈ પણ, એ પછીથી જો એવું લાગે કે આ પ્રસંગનો આનંદ ઘણો સરસ હતો તો એને થોડોક હજી એક્સટેન્ડ કરવો જોઈએ, વિસ્તૃત કરવો જોઈએ. તો સાથેના વ્યક્તિની તરતની ધારા હોવી જોઈએ, કેવી રહ્યું, બહુ મજા આવી નહીં, આ બહુ સરસ હતું નહીં. આવી કેટલીક સારી વાતો દ્વારા એ ઘટનાના સારા આનંદને વાગોળવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું થાય તો કે જે ક્રિયા કરી એની છાપ પડતી થાય. આપણે ત્યાં દેરાસરની બહાર પણ નીકળવાનું છે તો સીધું આવશ્યક કહીને ભાગી જવાની વાત નથી. વચ્ચે એક સ્થાન આવે છે કે જે સ્થાન ઉપર બેસી, જ્યાં જનરલી પૂર્વના સમયમાં દેરાસરોમાં હાથી બનાવતા,
ત્યાં બેસવાની જગ્યા રાખતા. કેમ? તો કે ત્યાં બેસીએ ને સૌથી પ્રથમ શાંત થવાનું છે કે આ બહુ સરસ રહ્યું, આજે ભક્તિનો આ લાભ બહુ સરસ મળ્યો, આજે ભગવાનની આસ્ત અવનાશ કરતી વખતે આ બહુ જ આનંદ હતો, ખરેખર પ્રભુએ આજે કેટલો લાભ આપ્યો. આવું બધું મનમાં ચિંતવી, એનો આનંદ વાગોળી, આનંદને સ્થાપિત કરી અને પછી નીકળવાની વાત હતી. સીધી ગરમીમાંથી સીધી ઠંડીમાં ન જવાય, તબિયત બગડે. એમ સીધા આનંદમાંથી સીધા સંસારના દુઃખમાં ન જવાય, મન બગડે. એટલે આ હાથીની નીચે બેસવાની આપણી પરંપરા હતી. હવે તો આવા બધા લોજિક સમજાવવા વાળો કોઈ છે નહીં, અને આવી બધી ભાવદશાની અંદર રહેવાવાળી કોઈની કંઈ ચિંતા નથી કે કોઈને કંઈ પડી નથી. એટલે આવું કંઈ આપણે બહુ કરતા નથી. પણ હકીકતની અંદરમાં ભગવાનની કરેલી પૂજાનો આનંદ કેમ લાંબો નથી ટકતો? કારણ કે સીધે સીધા સંસારમાં કૂદી જઈએ છીએ. એવું ન હોય. શુભ ક્રિયા કર્યા પછીથી એને વાગોળવી જોઈએ. સુકૃતનો અનુમોદન એ સુકૃત કરતાં પણ મોટો ગુણ છે. અહીંયા આ સુકૃતનું અનુમોદન એ દત્તશેઠ શરૂ કરે છે. રાજા પણ એમાં ક્યાંક ક્યાંક પોતાને અભિવ્યક્ત કરે છે. ના, ખરેખર પ્રભુની આવી કેવી કૃપા, આ સરસ ભક્તિ રે, પુષ્પો કેવો આનંદ હતા. અને આ પ્રભુની ભક્તિનું પુણ્ય એ એવું પ્રબળ એ સમયે જાગ્યું કે દત્તશેઠને આવી કેટલીક સમયની વાતચીત કર્યા પછીથી મન થયું કે પ્રભુ આપ બેસો, હું હજી થોડોક સમય માટે ભોજનની વ્યવસ્થાનું કંઈક જોઈને આવું છું. અને એ જવા નીકળ્યા શોધવા. એવામાં એમને એક ઝાડની નીચે એક ગુરુ ભગવંત સાધના કરતા જોવા મળ્યા. આ પરમાત્મા ભક્તિનું પુણ્ય અને આ શંખની પશ્ચાતાપની જે ભૂમિકા એને રચી છે, એનો પવિત્ર ભાગ જે છે એ અત્યારે હવે એને એક માર્ગ આપે છે. તરત જ લેવા માટે આવ્યા રાજાને કે પ્રભુ અહીંયા તો ગુરુ ભગવંત બિરાજમાન છે, એમ ચાલો ગુરુવંદન કરવા જઈએ. ગુરુને વંદન કર્યું અને દત્તશેઠ હાથ જોડી અને ગુરુ ભગવંતને વિનંતી કરે છે કે પ્રભુ કંઈક કૃપા પ્રસાદી ફરમાવો. અને એ સાધનામાં લીન એવા ગુરુ ભગવંત પોતાની સાધનાના નિચોડ સ્વરૂપે કેટલીક વાતો શરૂ કરે છે. ગુરુ છે, સાધક છે, મુખ જોઈ અને આખું ને આખું જાણે જીવન ઓળખી જતા હોય ને એવી વિચક્ષણતા એમનામાં હોય. એટલે બહુ ક્રમબદ્ધ રીતે એમણે સૌથી પહેલાં તો સંસારની અસારતાનું ભાન કરાવડાવે એવી વાતો શરૂ કરી. સંસાર કેવો છે? તો કે જન્મ, જરા, મૃત્યુ આ બધાના દુઃખને ભોગવવો પડે એવો છે. વ્યાધિ આદિનો તાપ સહન કરવો પડે. કેમ આવું કરવું પડે છે? કારણ કે રાગ, દ્વેષ અને અજ્ઞાન અને યોગ આ બધાના યોગોના આધાર ઉપર જીવ અકાર્યને સેવે છે. એના કારણે તો કે જીવને 4 ગતિમાં ભટકવાનો થાય છે. 4 ગતિના દુઃખો કેમ આગળ વધતા જાય છે? કારણ કે આ 4 ગતિમાં ભમાવનાર મુખ્ય તત્વ 4 કષાય છે. આ 4 કષાયને આધીન બનેલો જીવ કકડાટ કરે. એમાં ક્રોધ તો કેટલું જ ભયંકર કાર્ય કરાવડાવે છે. એમ કરીને ક્રોધ ઉપર આવ્યા. રાજાને પણ એમ થયું કે આ સીધે સીધું મારી માટે જ થઈ રહ્યું છે અને ખરેખર આવું જ મેં કર્યું છે. પશ્ચાતાપનો આગ અંદર ભભૂકવા લાગ્યો ફરી પાછો. અને ગુરુ એ સમયે બહુ અપ્રોપ્રિએટ વેની અંદરમાં આ વાતને મોલ્ડ કરીને કહે છે કે ક્રોધ એટલો ભયંકર ઘણીવાર થઈ જાય છે કે એની પરાકાષ્ઠાએ પહોંચતા કોઈને મારવાના નહીં, એ પોતાના આત્મઘાત કરવાના વિચાર તરફ લઈ જાય છે, જે ભયંકર પાપ છે. આત્મઘાત કરવો એનાથી મોટું પાપ આ જગતમાં બીજું કોઈ જ નથી. આપણને ઘણીવાર એવું લાગે, આપણા બધાને અનુભવ હશે કે મનમાં ચાલતી વાત ઘણી બધી વાર આપણને આ જગત, આ પ્રકૃતિ આપણને કોઈને કોઈ સ્વરૂપે આપણને સમજાવી દે છે. કોઈક પ્રવચનમાં ગયા, ક્યાંક કોઈની યાર વાત કરવા ગયા, કંઈક મૂવી જોવા ગયા, અને આપણને આપણું લેસન જે એ સમયે આવશ્યક છે એ આપણને મળી જતું હોય છે. કોને મળે આવું? જે વ્યક્તિમાં ખરેખર કેટલીક અંશે ઠરીઠામ થવાની, શાંત થવાની વૃત્તિ છે ને એને કુદરત આપશે. જેનો રઘવાટ એટલો બધો છે કે હજી સુધી પોતે રઘવાટમાંથી બહાર નીકળવાની જરા પણ તૈયારી નથી, એને કુદરત આપશે પણ નહીં. અને કદાચ આપશે નિમિત્તો તો એ નિમિત્તને પરખી પણ નહીં શકે.
આ રાજા પરમાત્મા ભક્તિથી શાંત થયા છે. એ શાંત થયા પછી હવે એની ઉપર આ ગુરુના વચનની અસર થાય છે. ગુરુ વાર્તાઓ કહે છે. પદ્મરાજાની કથા કે જેમાં એમણે એક ભૂલ કરી હતી, કપિલની કથા કે જેમને આત્મઘાત કરવા માટે એકદમ આમ તલપાપડ જે થયા હતા, એ બધાની કથાઓ કીધા અને છેલ્લે એવું કહે છે કે આ બધામાંથી નીકળવાનો ઉપાય એ મરી જવું એવું નથી. બધા માટેનો ઉપાય એ આપણે જે પ્રશ્ન માટે સળવળાટ કરીએ છીએ એ પ્રશ્નની દિશામાં આગળ વધવું હોય છે. અને એ સમયે દત્ત શેઠને મનની અંદરમાં પ્રશ્ન જાગે છે, પ્રભુ આપ જે કહો છો ખરેખર મારા રાજાની, મારા મિત્રની જીવનની આ જ કથની છે. અને પછી વાત કરે છે કે એમની પત્ની કલાવતી એ અત્યારે જંગલમાં ગઈ, એને મોકલી દીધી, મારી બહેન થાય. અને કલાવતી કાંડા કાપાવાઈ ગયા એના. હવે અત્યારે તો એના વિયોગમાં અને એના મૃત્યુ પછી રાજાને શું કરવું એ સમજાતું નથી. અને આ જ્ઞાની ગુરુ ભગવાન જે છે એ બહુ જ પ્રેમથી રાજાને એમ કહે છે કે રાજન, એક દિવસ માટે અહીંયા રોકાઈ જાઓ. આ કલાવતી તમારી ધર્મપત્ની એ તમને બહુ જ નજીકના સમયમાં મળવાની છે. શું વાત કરો છો? રાજા ચમકી ગયો. દત્ત શેઠ તો આનંદમાં ઉછળવા લાગ્યા. કલાવતી જીવતી છે અને આવા ગુરુ આ સમયે આવા બગડામાં આપણને મળી ગયા કે જે ગુરુ આખીને આખી વાતની આટલી સ્પષ્ટતા કરી શકે. રાજાના આનંદનો પાર નથી. અને રાજા પૂછે છે, ખરેખર ગુરુ ભગવંત, ખરેખર જે આપ કહો છો એ સત્ય છે? તો આપ કહો એ હું કરવા તૈયાર છું, બસ આપ કહો મને. અને ત્યારે પેલા ગુરુ એમ કહે છે કે જો સ્વસ્થતા સાથે આજે અહીંયા રોકાઓ અને આજની રાત્રિએ તમને કંઈક ને કંઈક સંકેત પ્રાપ્ત થશે. તમે પરમાત્માની ભક્તિ જે મન દઈને કરી છે એના કારણે તમારા જીવનનું પુણ્ય એ એટલું અગાધ થઈને તમને પ્રાપ્ત થયું છે કે તમારા આ દુઃખો ટળી અને આજે ને આજે જ તમને કંઈક સંકેત પ્રાપ્ત થશે. બસ તમે આ ભૂમિએ રોકાઈ જાઓ. રાજાએ તો તહતી કરી સ્વીકાર્યો, ખૂબ ખુશ હતો. બધો જ વિષાદ અત્યારે ઓસરી ગયો. એ મરવાનો વિચાર, એ નગરીમાંથી નીકળી જવાનો વિચાર, આ દત્તનું ભેગું આવવું, દત્તએ ભગવાનના મંદિર તરફ, દેરાસર તરફ લઈ જવું, દત્ત દ્વારા ગુરુ ભગવાન તરફ લઈ જવું. રાજાને અત્યારે દત્ત ભગવાન જેવો લાગે છે. તું ન હોત તો હું તો ક્યાંય નીકળી ગયો હોત. અને તમે ક્રમ પણ જુઓ કે બધું જ ક્રમબદ્ધ રીતે થતું ગયું, ગોઠવાતું ગયું. દત્તને ગજશેઠને અચાનક કેમ બંધ થયો? મંત્રીઓને ધક્કો મારીને પાછો મોકલી દેનારો રાજા દત્તને કેમ રાખે છે? કારણ કે તથા ભવ્યત્વ છે. આ ઘટના આ જ રીતે ઘડવાની હતી. એટલે દરેક વ્યક્તિને ઘટના એ પ્રમાણે પોતપોતાનું કામ કરાવવા માટે ઇન્સ્ટ્રક્ટ કરી દે છે અને દરેક વ્યક્તિ એ કામ કરી લે છે. જીવે ખરેખર કર્તૃત્વ રાખવા જેવું નથી કે આ હું કરીશ. કરનાર એ કુદરત જ છે, એ પ્રકૃતિ જ છે. અહીંયા દત્ત શેઠનો આભાર માને છે, હર્ષ વ્યક્ત કરે છે. આખી સાંજ જે છે એ ફક્ત ને ફક્ત કલાવતી મળશે એ વિચારણાઓની અંદરમાં જાય છે, એ વાતોમાં જાય છે. દત્ત પણ પોતે એટલો પ્રસન્ન છે કે મારી બહેન મને મળી જશે. ખૂબ આનંદ. અને આમ ને આમ એ સ્વસ્થતાપૂર્વક રાત્રિએ સૂઈ જાય છે. એ જ રાત્રિએ રાજાને સ્વપ્ન આવે છે. સ્વપ્ન આવ્યું બીજે દિવસે, પણ સ્વપ્નનો કંઈ સંકેત નહીં સમજાણો કે શું આવ્યું છે અને શું કહેવા માંગે છે. એટલે બીજે દિવસે સવારે ગુરુ તો ત્યાં જ છે. એટલે ગુરુને તરત કહે છે કે મને આવું સ્વપ્ન આવ્યું છે, આ શેનું સૂચક છે એ મને નથી સમજાતું. અને ત્યારે રાજાને ગુરુ કહે છે કે આ સ્વપ્ન તમને સૂચવે છે કે તમને બહુ જ નજીકના સમયમાં કલાવતી મળવાની છે અને એની માટે હે દત્ત તારે આ દિશાની અંદરમાં કલાવતીને શોધવા જવાનું છે.
સ્વપ્નનો સંકેત જે પણ આવ્યું હશે ને એમાંથી જે સંકેત પ્રાપ્ત થાય એ ગુરુ ભગવંતે એમને કીધું કે તારે આ દિશામાં શોધવા જવાનું છે. રાજાથી રહેવાતું નથી. એટલે શંખ એમ કે છે કે એ કોઈ હિસાબે એને એકલા ન જવું જોઈએ. વીરાની વેદનામાં તો હું પીડાઉં છું, મૂળ ખોટું તો મેં કર્યું છે, તો એકલો કેમ આ જાય, હું જઈશ. ત્યારે ના પાડે છે ગુરુ ભગવાન કે નહીં, શોધવા માટે તો દત્ત જ જશે. અને ત્યારે દત્ત શેઠ જે છે એ આ વાતનું બહુ જ સરસ ઇન્ટરપ્રિટેશન મૂકે છે કે રાજન, કદાચ એવું બની શકે કે મારી બહેન તમારા પ્રત્યેના ક્રોધમાં હોય, કારણ કે એને હક છે આવા આવેશમાં રહેવાનો, અને તમે જુએ ને કદાચ એ ના પાડી તેવું બની શકે. આપ થોડોક વિરામ અહીંયા કરો, હું એને શોધી લાવીશ, હું એને સમજાવીને લાવીશ, કોઈ પણ ભોગે હું એને તમારી પાસે પાછું લાવીશ એવું પણ તમારી સામે લઉં છું, પણ તમે અહીંયા સુખેથી રહો, તમે અહીંયા રહો. શંખને પણ લાગ્યું કે વાત તો સાચી છે. એવું ભયંકર કુકર્મ કર્યું છે કે કોઈ પણ માણસ મારું બીજી વાર મોઢું પણ ન જુએ. તો પાછું લાવવા માટેનું આ દત્તનું જે વચન છે એ ખરેખર ઉપયુક્ત લાગે છે. આ ગુરુ ભગવંતની ધારા ઉપયુક્ત લાગે છે કે શોધવા માટે તો દત્તએ જ એકલા જ જવું જોઈએ. અને તરત એને કહે છે કે તને પગે લાગુ છું, હું જીવું છું ફક્ત ને ફક્ત કલાવતીની આશાએ. તું જલ્દી જા, કલાવતી જ્યાં હોય ત્યાંથી એને શોધી લાવો, કોઈ પણ રીતે એને મનાવો. એના માથે જે વીત્યું છે એ કેમેય કરીને સહન થાય એવું નહોતું જ, પણ તોય ગમે તેમ કરીને માફી માંગીને મારો ગુનો, મારો અપરાધ એ બધું સ્વીકારી, એ જે કહે તે કરવાની, સ્વીકારવાની તૈયારી સાથે બસ એને પાછો લઈ આવો. અને દત્ત ગુરુએ કીધેલી દિશામાં જેવી આપની આજ્ઞા એમ સ્વીકારી અને ગુરુ અને રાજા બંનેની આજ્ઞા લઈ અને જ્યાં કહ્યું હતું એ દિશાની અંદરમાં આગળ ચાલવાનું શરૂ કરે છે. શું થાય છે આવતીકાલે જોઈએ. જીની આજ્ઞા કંઈ પણ બોલાય તમે ચાવી દો. પણ જય નામ, જય અતિશાસન.